हेलो मित्रों, विडियोમાં તમારું સ્વાગત છે। રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે। રાજ્યના ઘણા તાલુકાઓમાં વરસાદ પડ્યો છે, જ્યારે ઘણી જગ્યાએ ધોધમાર વરસાદને પગલે પાણી ભરાયા છે। હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે। આજે બુધવારે સાંજે 7 વાગ્યા સુધી વરસાદની આગાહી સામે આવી છે, જેમાં 7 વાગ્યા સુધી 6 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ છે અને 9 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। જી હા મિત્રો, આજે સાંજે 7 વાગ્યા સુધી 6 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ છે। કચ્છ, મોરબી, રાજકોટ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢમાં રેડ એલર્ટ છે। 6 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ ઉપરાંત આ સમયગાળામાં દરમિયાન 9 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે। બનાસકાંઠા, પાટણ, અમરેલી, સુરેન્દ્રનગર, ખેડા, આણંદ, સાબરકાંઠા, વડોદરા, છોટાઉદેપુર, વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। નોંધનીય છે કે રાજ્યમાં ફરી વરસાદી રાઉન્ડ જામ્યો છે। આજે સવારથી જ અનેક જિલ્લાઓમાં મેઘમહેર જોવા મળી રહી છે। ખાસ કરીને છેલ્લા 10 કલાકમાં 79 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જ્યારે 12 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। સૌથી વધુ ખેડામાં અમદાવાદમાં 4 કલાકમાં 3 ઇંચ વરસાદ પડ્યો છે। ઉપરાંત ધોરાજી, માતરમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। ખેડામાં અતિ, તારાપુર, નડિયાદ, ઓલપાડ 1.5 ઇંચ વરસાદ અને દાંતામાં 1.5, વસોમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે। જી હા મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો। ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં સવારથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો છે। આજે અમદાવાદ હવામાન વિભાગે 5 દિવસો માટે ગુજરાતમાં હવામાન અંગેની આગાહી આપી છે। આ સાથે 2 દિવસ આખા રાજ્યમાં ગાજવીજ સાથે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 10 જુલાઈએ પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, ડાંગ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આ જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે। જી હા મિત્રો, વિડીયોમાં બન્યા રહેવા બદલ ધન્યવાદ।